થાય કે ઓહો બ્રિજદાનભાઈ આ રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું તું કેટલો હલકો છું તારી માને તો એ ખહુરિયા ખબર થૂ તું. તો હવે મિત્રો જે દેવાયત ખવડ અને જે બ્રિજદાન ગઢવીનો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની અંદર મિત્રો જે વિવાદ છે બધા ઘણા બધા લોકો તેનો નામી અનામી બધા લોકો બધાની સપોર્ટમાં હોય છે. તો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર મિત્રો કીર્તિ પટેલની પણ આ વિવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી છે મિત્રો કીર્તિ પટેલનો આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમને પૂરો આખો વિડીયો બતાવવાનો છું. તો એની પહેલાં મિત્રો પેજ પર હોય તો તમે બધા લોકો ફોલો કરો ને વિડીયો બને એટલે શેર કરો, કારણ કે તમારા બીજા પણ મિત્રો જોઈ શકે કે આ કીર્તિ પટેલનો પણ નવો વિવાદ આપણે જે દેવાયત ખવડ સાથે હતો તે પણ અત્યારે શરૂ જ છે. તો જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છો વિડીયો તે બધા લોકો હવે કીર્તિ પટેલનો વિડીયો મિત્રો જોવા તમે બધા લોકો આવ્યા છો, તમને પૂરો આખો વિડીયો બતાવી દો. તો હવે મિત્રો આ ખજૂરભાઈનો વિવાદ તો મિત્રો ચાલે જ છે અને એ વિવાદ પૂરો નથી થયો અને મિત્રો કંઈ ખબર નથી હજી આગળ ક્યાં સુધી જાય એ વિવાદ. તો હવે બધા એકાબીજા કલાકારો એકાબીજાને ટાંગા ખેંચે છે, એટલે મિત્રો સપોર્ટ કરવાને બદલે આમાં એકાબીજા નિશા બતાવવાનો પ્રયત્ન કરે છે. એટલા પણ લોકો અત્યારે બધા લોકો કલાકારો છે ને તે બધા ઘણા બધા કલાકારોને તમે અત્યારે વિવાદ જોઈ રહ્યા છો. આખો ગુજરાતભરમાં બધી કે વિવાદ જ થાય છે, બીજી કાંઈ અત્યારે ગુજરાતની અંદર વાત જ નથી થતી. હવે મિત્રો આપણે બધા જોઈ છીએ કે મનોરંજન કરવી, બધા કલાકારો બોલાવી, સારું ડેકોરેશન કરવી, એ બધું આપણે કરવી, પણ સારા કલાકાર બોલાવી. હવે મિત્રો કલાકારો અંદર ઝઘડવા મળ્યા છે. તો બધાનો વિડીયો તમને બતાવું તો કીર્તિ પટેલે જે અત્યારે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વિશે ટિપ્પણી કરી છે તેની તમને આખી વિડીયોની ક્લિપ તમને સંભળાવી દો. તો મિત્રો ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. જેટલા લોકો જોઈ રહ્યા છો તમે બધા લોકો ચાલો કીર્તિ પટેલની આખી વિડીયોની ક્લિપ સાંભળી લો અને આ બને ત્યાં સુધી મિત્રો આ વિડીયો શેર કરજો. જેટલા પણ લોકો જોઈ રહ્યા છો ફેસબુકમાં ફોલો કરી દો. મારા 12 કે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે, તો બધાને દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને, પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા, ઈ છોકરાએ તબલા વગાડી. મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું હતું, સેટેલાઇટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો, હવે ઉમેશભાઈ એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે. એટલે ઉમેશ કરીને છોકરો હતો આ ખહુરિયા હારે, જેને તબલાના સૂરે આ ખહુરિયાના અવાજને અમર કર્યો, આખા ગામમાં એની ચર્ચા ફેલાવી. અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય, ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુરિયો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું. પણ આ દુનિયાને ખબર નથી કે સોનબાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય ઈ કોઈને